અંકલેશ્વરના નવગામ નજીક કંપની પાછળના ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી વિદેશી દારૂ ખાલી કરતા 5 લોકોને પોલીસે ઝડપી લીધા છે। 87 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સ્ક્વોડની ટીમે નક્કર બાતમીના આધારે 3 વાહનોમાં વહન થતો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે 5 ઇસમોને ઝડપી પાડ્યા છે। ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સ્ક્વોડની ટીમે આજરોજ વહેલી સવારે નવગામા ગામની સીમમાં અલ્કેમ કેમિકલ ફેક્ટરી પાછળ આવેલા ખુલ્લા મેદાનમાંથી 3 વાહનોમાં ભરેલા ગોવા બનાવટનો ઇંગ્લિશી દારૂનો જથ્થો 5 ઇસમોને સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિજિલન્સની ટીમે કુલ 45,504 નંગ બોટલો કિંમત ₹87,82,272 નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। સુરતથી રવાના થયેલા દારૂનો જથ્થો વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો હતો। ટીમે 6 મોબાઈલ કિંમત ₹41,000, એક પિકઅપ જીપ કાર તેમજ ટેન્કર મળી 3 વાહનો કિંમત ₹18 લાખ તેમજ રોકડા ₹2960 મળી કુલ ₹1,06,26,232 નો મુદ્દામાલ સાથે સુરત જિલ્લાના પલસાણાના રહીશ સિદ્ધનાથ ઉર્ફે નાગેન્દ્ર બેની પ્રસાદ યાદવ, સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા, મહેન્દ્ર અમૃતપાલ પાલ, રવિ અજીત સરોજ, પલકધારી કલ્લુ ગૌતમની અટકાયત કરી બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા। વધુમાં પોલીસે સુરતના અમરોલી ગામના રહીશ અને દારૂના જથ્થાના સપ્લાયર્સ ધ્રુપેશ તેમજ સંજય અને વડોદરાના અજાણ્યો વ્યક્તિ જેને દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।